मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि सेज वधारो जानीशे कौशले देशे भूमोहि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहम् सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના પ્રાણ પ્યારા મહાશ્રીઓ મૂર્તિ સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજે શું છે? એકાદશી। કઈ એકાદશી છે ખબર છે? એકાદશીનું નામ શું છે? ષટતિલા એકાદશી। કઈ? 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાથી આ પોષ મહિનાની એકાદશીમાં જીવાત્માના ગમે તેવા પાપ હોય ને એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે। આ પોષ મહિનો છે, મા સુધી પૂનમથી પોષ સુદ પૂનમ સુધી 1 મહિના સુધી માઘ માસ કહેવામાં આવે છે। એમાંય પણ પોષ મહિનાની આ એકાદશીમાં સવારના પોરમાં તળાવમાં, કૂવામાં, નદીમાં, સમુદ્રમાં અથવા તો પોતાના ઘરે માટલામાં પાણી ભરી રાખવાથી એમાં તલ નાખીને તલથી જળની શુદ્ધિ કરવાથી અને એ જળથી સ્નાન કરવાથી જીવાત્માના અસંખ્ય જન્મોના પાપ હોય ને એ બળીને ભસ્મીભૂત થઈ જાય। આજે તલના જળથી સ્નાન કરવું એટલે અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે। પ્રયાગરાજમાં જઈને કોઈ મહાકુંભમાં સ્નાન કરે અને આજે તલના જળથી સ્નાન કરે, સરખું ફળ થાય। સવારના પોરમાં એ ઠંડા માટલાના પાણીમાં તલ નાખેલા હોય અને ભગવાનનું ચિંતન કરતાં કરતાં, હે મહારાજ, હું તમને રાજી કરવા માટે આ માઘ સ્નાન કરી રહ્યો છું। નક્ષત્રની સાક્ષીમાં, નક્ષત્રની સાક્ષીમાં એટલે 9 વાગે સ્નાન નહીં કરવાનું, પણ 3 વાગ્યાથી પછી અને 6 વાગ્યા પહેલાં આ સમય દરમિયાન 6:30 સુધી ચાલે, સૂર્ય ઉદય થાય ત્યાં સુધી, આ સમય દરમિયાન માઘ સ્નાન કરેલું એ ઉત્તમ સ્નાન કહેલું છે। એમાંય પણ આજનું જે સ્નાન છે એ અતિ ઉત્તમ કહેવાય। એ જીવાત્માના બધા જ પાપોને નાશ કરી નાખે છે। પછી બીજા પ્રકારે તલનો ઉપયોગ થાય। સ્નાન કરીએ ત્યારે શરીર ઉપર તલ ચોળીને સ્નાન કરવું, તલનું દાંતણ કરવું, એટલે જે બ્રશ હોય એમાં પણ તલ નાખી આપણા દાંત છે એનું માર્જણ પણ તલથી કરાય। 3 પ્રકાર થયા। તલનો હોમ કરવો, યજ્ઞ કરવો, જ્યારે આહુતિ આપીએ ત્યારે શું કરાય? તલથી હોમ કરાય। અને 5મો પ્રકાર છે તલનું ભોજન કરવું, તલ સાંકળી ખાવી, તલના લાડુ ખાવા, તલનું ભોજન કરવું। 6થું તલનું દાન કરવું। હવે બીજી બધી વસ્તુ તો કરી શકો કે ન કરી શકો, પણ તલનું ભોજન તો કરી લેજો, તલનું દાન કરી લેવાય, નીચેથી પાવ કિલો તલ અહીંયા રાખી દેવાય, એટલે કાંઈક તો ફળ થાય। જેણે નથી કર્યું એટલા કરી નાખજો। બહુ મહત્વની વાત છે। આ શાસ્ત્રોમાં
અમથા ગપ્પા નથી આ બધા, બહુ પુરાતની આની પાછળના સંકેતો હોય, બહુ મોટી મોટી પૌરાણિક કથાઓ હોય, અને આ ષટતિલા એકાદશીનો બહુ મોટો મહાત્મય છે. એટલે બહુ મહાન અત્યારે આ પર્વ ચાલી રહ્યું છે. એમાંય પણ કુંભ મેળો ચાલી રહ્યો છે. તમને કહું કુંભ મેળો કેટલો મહાન છે. સનાતન ધર્મની સૌંદર્યતા આ કુંભ મેળામાં દર્શન થાય છે. આખા કુંભ મેળા દરમિયાન 40 દિવસનો કુંભ મેળો, એમાં અર્જણ દાદા 40 કરોડ લોકો આવશે. કેટલા? 40 કરોડ. અમેરિકા અને કેનેડાની વસ્તી ભેગી કરો તો 40 કરોડની છે. 12 કરોડની વસ્તી કે 13 કરોડની વસ્તી રશિયાની છે. 3 વાર રશિયા આવી જાય નાહવા માટે. અને પ્રયાગરાજ કેટલું નાનું છે, છતાંય પણ આપણી સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે, મોદી સરકારે અને યોગી આદિત્યનાથજીએ સૌથી મોટું કામ તો એનું છે ભાઈ. યોગી આદિત્યનાથ એટલે બ્રાન્ડ એમ્બેસેડર ઓફ સનાતન ધર્મ. જેમ ગુરુશ્રીને કેમ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ મૂળ સંપ્રદાય કહેવાય, એમ યોગી આદિત્યનાથ માટે એમ કહી શકાય બ્રાન્ડ એમ્બેસેડર ઓફ સનાતન ધર્મ. એવા મહાન છે એ. એણે 7,500 કરોડ રૂપિયા ખર્ચ્યા. બોલો આ કુંભ મેળાની અંદર. કેટલા? 7,500 કરોડ. પણ તો મારા જેવા બુદ્ધિજીવી હોય ને ઘણા, એ વિચાર કરે આટલો બધો એકચ્યુઅલી ખર્ચો શું કામ કરવો જોઈએ? 7,500 કરોડ રૂપિયા ખર્ચો કર્યો, પણ એની પાછળ રેવન્યુ જનરેશન ખાલી સરકારનું જોશો ને તો 25,000 કરોડ રૂપિયા છે. કેટલા? તો 7,500 કરોડ રૂપિયા ક્યાં ગયા ભાઈ? કશા લેખામાં નહીં. એટલી મોટી ટેન્ટ સિટી બનાવી છે. વિશ્વ રેકોર્ડ છે. 1.5 લાખ ટેન્ટ બનાવ્યા. બોલો, અદ્યતન ટેકનોલોજીની સાથે. આપણે મુંબઈમાં બનાવ્યા હતા ને જેવા ટેન્ટ, એવી ટેન્ટ સિટી 1.5 લાખ ટેન્ટ બનાવેલા છે. બધા ટેન્ટની અંદર લાઇટ, પંખા, ગરમ પાણીની વ્યવસ્થા બધું જ છે. કે રોજ એ લોકો માર્ક સ્નાન ન કરતા હોય, એક જ વાર ડૂબકી મારતા હોય. તો આપણને મહિમા છે રોજ સવારના ઉઠીને ઠંડા પાણી નાહી લેવું. એટલે આવી બધી વ્યવસ્થા. ખાલી રેવન્યુ જનરેશન જોશો ને, હોટલ ઇન્ડસ્ટ્રી, પછી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી, બધામાં 40,000 કરોડનો ફાયદો છે. બોલો, ખાલી એક માત્ર આના લીધે. કેટલાક દેશોની તો જીડીપી આવી જાય આમાં. ખાલી કુંભ મેળાની અંદર કેટલાક દેશોની જીડીપી આવી જાય. કુંભ શા માટે કરવામાં આવે છે એ પ્રશ્ન થાય ને આપણને ઘણીવાર. જો અત્યારના છોકરાઓને એ ખબર ન હોય કે એકચ્યુઅલી શું કામ કરીએ છીએ કુંભ મેળો. તો એની પાછળ બહુ સરસ મજાની કથા છે. સમુદ્ર મંથન જ્યારે થયું ત્યારે શું નીકળ્યું? ઘણા બધા રત્નો નીકળ્યા. એમાં સમુદ્રમાંથી શું નીકળ્યું? અમૃતનો કુંભ નીકળ્યો. અમૃતનો કુંભ નીકળ્યો એટલે દેવતાઓને દાનવો ઝઘડવા લાગ્યા, અમે પીશું, અમે પીશું, અમે પીશું. એમાં ઇન્દ્રનો દીકરો એ લઈ, જયંત, એ લઈને કુંભનો ઘડો લઈને ભાગવા જ લાગ્યો. એની પાછળ સિક્યુરિટીમાં બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુ, સૂર્ય અને ચંદ્રમા, એ આ જયંતની પ્રોટેક્શન કરતા હતા. પણ આ અસુરો તો બહુ મહાકાય હોય, ભયંકર હોય અને ચતુર પણ હોય. એ લોકો આંચકી લેવાના હતા. એમ થોડીક બટાજટી બોલાણીને તો અમૃતના કુંભના 4 ટીપા 4 સ્થાનમાં પડ્યા. એ 4 સ્થાન ક્યાં? એક તો નાસિક, બીજું હરિદ્વાર, પછી ત્રીજું ઉજ્જૈન અને ચોથું આ પ્રયાગરાજ. આ ઉજવાય છે ઘટનાક્રમ પ્રમાણે. બૃહસ્પતિ એટલે ગુરુ, જે દેવતાઈ ગુરુ, જે ગુરુ ગ્રહ છે, એ સૂર્ય અને ચંદ્ર, એ જ્યારે અમુક રાશિઓમાં સરખી એલાઇનમેન્ટમાં આવે છે ત્યારે એક મહાકુંભ કહેવામાં આવે છે. અત્યારે જે શું છે એ મહાકુંભ છે. એમ તો કુંભ 12 વર્ષે થાય. 12 વર્ષે થાય એને એક કુંભ કહેવાય. 6 વર્ષે થાય એને અર્ધ કુંભ કહેવાય. 3 વર્ષે પણ કુંભ થાય. પણ આ જે છે, આવો જે યોગ છે, એ આજથી 144 વર્ષ પહેલા ઉત્પન્ન થયો હતો. એટલે આને શું કહેવાય છે? મહાકુંભ કહેવામાં આવે છે. અત્યારે આનું સ્થાન બહુ અનિવાર્ય છે. જે અમારા આશીષ ભગતના ભાઈ, સગાભાઈ મનીષભાઈ, ઓળખો ને બધા, આપણા હરિભગત છે સારા, એ જી આવ્યા કુંભ મેળામાં. બહુ શોખીન માણસ છે, પહોંચી જ જાય બધે. એમ કારથી ગયા. બોલો, એ કંઈ રસ્તામાં દર્શન કરાવતા જાય બધાને, આપણને લાભ મળે સોશિયલ મીડિયાના માધ્યમથી. જો અમે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ, અમે અહીંયા પહોંચ્યા છીએ. એટલે ખરેખર ગયા જેવું છે. કહેવાનું તાત્પર્ય કે આ બધી શું છે? સનાતન ધર્મની સુંદરતા છે, સૌંદર્ય છે. આપણે સનાતની છીએ તો આપણે આ એકાદશી, આ કુંભ મેળો, ભલે આપણે જો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, પણ સ્વામિનારાયણ સંપ્રદાય પણ શું છે? સનાતન ધર્મની શાખા જ છે ને ભાઈ. તો સનાતન ધર્મની અંદર ઉજવાતા બધાય પર્વો એ આપણને ખબર હોવા જોઈએ. તમને મેં જો કે પહેલાંય કીધું હતું, અને થોડુંક વધારે ખેંચાઈ જાય. મેં પહેલાંય કીધું હતું કે આ કુંભ મેળાની અંદર આપણા મૂળ સંપ્રદાય દ્વારા, એટલે વડતાલવાસી લક્ષ્મીનારાયણ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ, મૂળ વડતાલ ધામ, વડતાલ મંદિર દ્વારા
રોજ લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લઈ શકે એવું અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. આપણા સંતો પોતે ત્યાં બિરાજે છે. એટલે આપણા માટે તો બહુ ગૌરવની વાત છે કે અન્નાર્થીઓને આપણે જમાડી શકીએ છીએ. એટલે આવું સરસ મજાનો આજનો પવિત્ર દિવસ. ફરી એકવાર કહીશ કે બીજું કાંઈ ન કરી શકો તો ઘરે જઈને તલ સાંકળી કે તલના લાડુ ખાઈ લેજો અને 100 ગ્રામ અથવા તો 5 કિલો તલ અહીંયા આવીને દાન કરી દેજો, જેથી કરીને આપણું 2 તો સચવાઈ જાય. 6 પ્રકારે કરવાનું કીધું છે, 2 તો આપણે કરી શકીએ છીએ. એટલે એ વસ્તુ કરવાની છે. બહુ સરસ વાત આપણે ગઈકાલે જોઈ હતી. શું જોઈ હતી યાદ રહું? જેને ભગત શું જોયું હતું? સત્સંગમાં કોઈ કેનારો જોઈએ. હા, જેને કોઈ કેનારો મળે છે એ જીવાત્મા બહુ ભાગશાળી છે. આપણી ભૂલ ઓળખાવનારું કોણ છે? જો અહીંયા મહારાજ બતાવ્યો. પણ શ્રીહરિની વાતોથી પોતામાં રહેલી ખોટની ખબર પડી જતી હતી. તેવી વાતો વિના જીવમાં અજ્ઞાનનું અંધારું હોય છે, પરંતુ શ્રીહરિની વાતોથી જીવનમાં અજવાળું થતું હતું અને તેને લીધે જીવને જેટલા દોષ રહ્યા હતા તેટલા બધા તરત જ દેખાવા લાગતા. પોતાના દોષ દેખાવા બહુ કઠણ વસ્તુ છે. એ તો કોઈ કેનારું હોય, ભગવાન હોય અથવા તો ભગવાનના એકાંતિક સાધુ હોય અને જેને આપણે જીવ સોંપ્યો હોય અને એ ભૂલ ઓળખાવે તો ભૂલ ટળે, તો ભૂલ ઓળખાય. બાકી અન્યથા પોતાની ભૂલ કોઈને ઓળખાતી નથી. કામકાજ કરનારા માણસને સૂર્યોદય થવાથી જેટલું સૂજે તેટલું સૂર્ય વિના કામકાજ થતું નથી. અંધારામાં બધા શું કરીએ છીએ આપણે? ઘરે આવી અને વિરામ કરીએ છીએ ને, એમ મહારાજ કે સૂર્યોદય થાય ત્યારે જ કામ કરવું સૂજે છે, પણ તે વિના સૂઝતું નથી. અંધારામાં તો માણસ અંધારિયો અને નિષ્ક્રિય થઈ જાય છે. મનુષ્ય ભાંડ ભવાઈ અને તમાશા દેખવામાં જ પોતાનો અમૂલ્ય મનુષ્ય જન્મનો વિનાશ કરી દે છે. શું કરે છે? ભાંડ ભવાઈ અને તમાશા. અત્યારે શું લેવાનું આને? મોબાઈલ. ટીવી તો હજી સારું ભાઈ, એની સામે જઈને બેસીએ ત્યારે વાત છે. આ તો મોબાઈલ ગમે ત્યારે. અને પાછું એવું નહીં, આટલા બાળકથી લઈ આલા સફેદ માથાવાળા સુધી બધાને આનો રોગ લાગેલો છે. જે જોવો ત્યારે ચાલુ જ હોય, ટુઈંગ ટુઈંગ. બોલો. એટલે આ શું છે? ભાંડ ભવાઈ અને તમાશામાં મનુષ્ય પોતાનો અમૂલ્ય સમય ખોઈ નાખે છે. અને એમાં સ્ટુડન્ટ લાઈફની અંદર તો બહુ ભયંકર છે, બહુ જ ભયંકર છે. આપણા મનમાં થાય એકાદ રીલ જોઈ લઉં, પણ એ સ્વાઇપ કર્યા વગર રહેવાય છે ભાઈ? એના પછીની વાત, એના પછીની વાત, એના પછીની વાત. અને આ એઆઈનો જમાનો એવો છે ને, આપણને જે વસ્તુ ગમતી હોય ને, મારા બેટા એ સિલેક્ટ કરીને આપણને બતાડે. એટલે આપણું મન પણ છોડવાનું થાય નહીં. આ લોકો બહુ ઇન્ટેલિજન્ટ છે. આના ઉપર એ લોકો એન્જિનિયર્સ બેસાડેલા છે. એ લોકોની કરોડો રૂપિયાની કમાઈ થાય છે, જ્યારે આપણો અબજોનો સમય જતો રહે છે એ આપણને ખબર નથી. એક બહુ સરસ આપણે ત્યાં એક યુવાન છે, એ રાતના જાગે અને ભણે. એ રાતના અત્યારે 9, 9:30 વાગે બેસે ભણવા માટે, સવારના 4 વાગ્યા સુધી લેસન કરે. તો મેં એને સેજે પ્રશ્ન કર્યો. મેં કીધું, આ સમય દરમિયાન મોબાઈલ તો નથી જોવા લાગતો ને તું? મોબાઈલ જોવે તો બધું આ સમય તારો કેટલો બધો વેડફાઈ જાય. એ કે હું ગાંડો થોડી છું મોબાઈલ જોવા માટે રાત્રિ ઉજાગરા કરું. આ જે રિસ્પોન્સિબિલિટીનું જે એને જ્ઞાન છે ને, એ બહુ અગત્યનું છે. નકા જોજો મોટી ઉંમરના પણ એ ક્યાં સમય વેડફી નાખે છે, કઈ જગ્યાએ વેડફી નાખે છે એને ખ્યાલ રહેતો નથી. એટલે મહારાજ શું બતાવે છે કે મનુષ્ય ભાંડ ભવાઈ અને તમાશા દેખવામાં જ અમૂલ્ય મનુષ્ય જન્મનો વિનાશ કરી નાખે છે. આમાં વિનાશ થઈ જાય છે. ભગવાન અને સંતો તે દોષને દેખાડી દે છે. તેથી વિમુખ લોકો સંતો પર રોષ અને ગુસ્સો કરે છે. અને કોઈને પંચ વિષયમાં આસક્ત હોય ને, જે વિષયમાં આસક્ત થયો હોય એને એમાંથી પાછો વાળો તો શું થાય? એને ક્રોધ ચડે છે. મહારાજે બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું છે કાર્યાણીના 9મા વચનમાં, પાડાખારનું. મહારાજ કે પાડો હોય એ કોઈ ભેંસ ઉપર આસક્ત થયો હોય અને પછી એને બીજો પાડો આવીને અંતરાય કરે તો એટલો બધો વેર બાંધે, એટલો બધો વેર બાંધે, જ્યાં સુધી ઓલા પાડાને મારી ન નાખે ને, એને ખતમ ન કરી નાખે ને, ત્યાં સુધી આનો ગુસ્સો ઠરે નહીં. આવી વેરવાળી આંટી. શું કામ? એને વિષયમાંથી પાછો વાળે છે. એમ કોઈ પણ પ્રકારનો મનુષ્ય છે, એને વિષયમાંથી પાછા વાળો તો એને ક્રોધ થાય છે. જીવ માયિક વિષયોમાં સુખ માને છે ત્યારે સંતો તેને તેમાં દુઃખ દેખાડે છે.
જ્યાં સુધી વિષયોમાં સુખ માને છે ત્યારે સંતો તેમાં દુઃખ દેખાડે છે. જ્યાં સુધી જીવની બુદ્ધિમાં અજ્ઞાન ભર્યું છે ત્યાં સુધી સંતોની સાથે તે વેર રાખે છે. જ્યારે જીવના અજ્ઞાનનો વિનાશ થઈ જાય છે ત્યારે તે જીવ તે સંતોને પૂજવા લાગે છે. જ્યાં સુધી એને પોતાની ભૂલ નથી સમજાતી ત્યાં સુધી સંતો ખંડન કરે છે તો એને દુશ્મન જેવા લાગે છે. ભગવાનના ભક્તો પણ એને દુશ્મન જેવા લાગે. દાખલા તરીકે આ સભાની અંદર કોઈને વ્યસન નથી, પણ કદાચ કોઈને વ્યસન હોય દારૂ, તંબાકુ કે અફીણ કે ગાંજા કે ગુટકા કે આદિ કાંઈ બી, તો અહીંયાથી જો ખંડન કરવામાં આવે તો સાંભળનાર જેને વ્યસન હોય, જેને ન હોય એને તો વાત સારી લાગે, વાહ કેવી સરસ વાત છે, વ્યસન મુક્તિની વાત તો કરવી જ જોઈએ. આજે યુવાધન આપણો વ્યસનમાં ખોરવાઈ જાય છે, આવી વાત કરશું તો વ્યસન મુક્તિ થશે. પણ જેને વ્યસન હશે એની આ વાત કેટલી બધી વસમી લાગશે એ આપણે કલ્પના પણ ન કરી શકીએ. શું કામ? એને જે વિષયમાં પ્રેમ છે, એને જે વિષયમાં આસક્તિ છે એનું અહીંથી ખંડન થઈ રહ્યું છે. પણ જ્યારે ખંડન ન કરનારો એને પોતાનો હિતેચ્છુ મનાશે ત્યારે શું થશે? એની સાથે પ્રેમ થશે. આપણે બહુ સરસ મજાનો સંપ્રદાયના ઉજ્જવળ ઇતિહાસમાં એક પ્રસંગ લખાણો. સંતો શેત્રુંજય નદીના કિનારા ઉપર જૂના સાવર નામનું ગામ છે. ત્યાં ફરતા ફરતા ગુણાદિતાનંદ સ્વામીને કૃપાનંદ સ્વામીનું મંડળ ગયું. હવે સંતો બરાબર શેત્રુંજયના કિનારા ઉપર સરસ મજાની એવી રેતી હતી, જેને કહીને આમ કોરી રેતી, એમાં સાંજના સમયે પહોંચ્યા એટલે બેઠા કે હાલો આપણે ઘડીક હાથ પગ ધોઈએ અને માનસી પૂજા કરીએ. સંતો માનસી પૂજા કરવા લાગ્યા. ત્યાં ગામના દ્વેષીલા લોકોએ ગામના ઠાકોરને આ જઈને કીધું કે સ્વામિનારાયણના મુંડિયા ગામમાં આવી ગયા છે અને ગામ બગાડશે. હવે ગામ બગાડશે એટલે શું ભાઈ? હા, હોકો મુકાવશે, અફીણ મુકાવશે, દારૂ પીએ છે એ મુકાવશે, એટલે ગામ બગાડશે. આ બધાને શું કે એ ગામ બગાડશે. વાસ્તવિકતામાં સંતો મુકાવે તો ગામ સુધરે નહીં. પણ ગામના એક તે વખતે શું થતું ખબર છે? એક ગામનો ગુરુ હોય, તે ગુરુ પણ મજા કરે ને ચેલો પણ મજા કરે. એ બાપુનો રાજગુરુ થઈ ગયો હોય, કે ગામના દરબાર હોય ને એનો રાજગુરુ થઈ ગયો હોય, અને બાપુને ઘણી ખમ્મા કરે, અને બાપુ પણ એક હટ મારે, અને આ જે શિષ્ય છે દરબાર એ પણ હટ મારે, બે એકી સાથે ચાલુ હોય. તો આમાં કદાચ આવા ભગવાનના ચારિત્રવાન સંતો વ્યસન મુક્તિ કરાવે તો આ બાપુના હોકા પાણી બંધ થઈ જાય. એટલે શું કરે? ગામના દરબારની કાનભંભેરણી કરી અને કહે કે આ સ્વામિનારાયણ કાંઈ ભગવાન નથી, અને આ સાધુ બધા એવા બધા બગડી ગયેલા છે, અહીંયા આવશે તો ગામના લોકો બહુ સારા માર્ગે ચાલશે, તો તને ને મને માનશે કોણ? એના કરતાં શું કરાય? આ સ્વામિનારાયણના મુંડિયાને મારીને કાઢી મુકાય. પછી શું થયું ખબર છે? પછી ઓલા સંતો બિચારા તો ત્યાં માનસી પૂજા કરતા હતા. સંતોના મનમાં એમ થયું કે જગ્યા સારી છે અને આપણી સાથે ઈંધણ ને પાણા ને બધું છે, ગામમાં થોડી ખીચડીની ભિક્ષા કરી આવીએ અને અહીંયા ખીચડી પકાવીએ અને ખીચડી જમી અને પછી આપણે જતા રહીશું. સંતોએ ખીચડીના આંધણ મૂક્યા, પણ એ ગામના ગામધણી ઉગા ખુમાણ એને સમાચાર મળ્યા. એ ગામના બાપુએ આવીને કીધું, ગામના સાધુએ, કે આ સ્વામિનારાયણના મુંડિયા ગામ બગાડશે, એને કાઢી મૂકો. તરત જ ઉગા ખુમાણે પોતાના માણસોને કીધું કે અત્યારે ને અત્યારે આ સંતોને ધક્કા મારીને આપણા ગામમાંથી, જૂના સાવર ગામમાંથી કાઢી મૂકો. હવે સંતોને તો બિચારા ખીચડી પકાવતા હતા, ઓલા આવીને સીધા કે એ નીકળો તો અહીંયાથી, તમને કોણે પૂછીને અહીંયા ઉતારો કર્યો? અમારા ગામધણી ઉગા ખુમાણની આજ્ઞા છે, અત્યારે અત્યારે ગામ મૂકીને જતું રહેવાનું છે. સંતો કે કાંઈ વાંધો નહીં, અમે જતા રહીશું. જો ખીચડી ચડવા આવી છે, ઠાકોરજીને થાળ કરી ખીચડી જમીને અમે જતા રહીશું. અત્યારે અત્યારે જતા રહો, અમે તમને કીધું ને અત્યારે જતા રહો, ને માર મારશું. સંતો કે પણ ભાઈ સાહેબ ખીચડી ચડવા આવી છે, 3 દિવસના સંતો ભૂખ્યા છે, સંતોને 3 દિવસના ઉપવાસ છે, જો કાંઈક તમે કૃપા કરો તો સંતો બિચારા ખાવા ભેગા થાય. કેમ ખાધા ભેગા થવું છે? એમ કરીને એક દ્વેષીલાએ શું કર્યું? સંતોનું જે વાસણ જેમાં ખીચડી પાકતી હતી એને પોતાના લાકડીએ કરીને ભાંગી નાખી અને બધા વાસણ પણ તોડી નાખ્યા અને સંતોને ધક્કા મારીને ગામમાંથી કાઢી મૂક્યા. એટલું જ નહીં, કેટલાક સંતોને લાકડીએ માર્યા છે. કૃપાનંદ સ્વામી ને ગુણાદિતાનંદ સ્વામી પાછા આવ્યા એટલે ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને ગોપાળાનંદ સ્વામીને બધી વાત કરી કે સ્વામી જૂના સાવર ગામમાં આવું થયું. જોજો સંતોની દયા અને કરુણા કેટલી બધી છે. સંતોની દયા અને કરુણા એટલી બધી કે ગોપાળાનંદ સ્વામીએ બંને સંતોને કીધું કે હે સંતો, આપણે એવો સંકલ્પ કરો કે દુર્જન લોકો પોતાની દુર્જનતાનો ત્યાગ ન કરે તો આપણે ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ. આપણે આપણી સજ્જનતાનો, આપણે આપણી સાધુતાનો ત્યાગ કઈ રીતે કરી શકીએ? માટે હે સંતો સંકલ્પ કરો
કે જેણે તમને માર્યા છે ને, એક દિવસ એના ઘરે આપણી જોડી ટીંગાય ને આપણી રસોઈ થાય, ભગવાન સ્વામિનારાયણની રસોઈ થાય. અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે હા સ્વામી, સાચી વાત છે, તમે જે કહો છો એ થઈ શકે. કારણ કે ઉગા ખુમાણના ઘરે કોઈ સંતાન નથી, એને શેરમાટીની ખોટ છે. શેરમાટીની ખોટ એટલે બિચારો વાંજ્યો છે. સ્વામી કહેતો બસ થઈ ગઈ વાત. જૂના સાવરમાં સત્સંગના શ્રી ગણેશ કરવાનો આનાથી સારો અવસર કયો હોય? સંકલ્પ કરો, મહારાજ એના ઘરે મુક્ત જેવો દીકરો અર્પણ કરે, એના ઘરે મુક્ત જેવો દીકરો પ્રગટ થાય. અને સમય જતા એ ગામમાં ઉગા ખુમાણના ઘરે જીવણું ખુમાણ નામના રાજકુમારનો જન્મ થયો. અને ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતના આશીર્વાદથી જેનો જન્મ થયો હોય એમાં શું અધૂરાઈ હોય ભાઈ? થોડોક મોટો જ્યાં કુંવર થયો, સંતો પાછા ગામમાં આવ્યા. સંતો પાછા ગામમાં આવ્યા અને બરાબર આ સાવર નદીના કિનારે, શેત્રુંજયના કિનારે સાવર ગામમાં સંતો પાછા માનસી પૂજા કરવા બેઠા. ગુણાતીતાનંદ સ્વામીએ પેલો પ્રસંગ યાદ કરાવ્યો. યાદ છે સંતો? અહીંયા ખાવા નહોતું મળ્યું પણ લાકડીઓ ખાધી હતી. આ એ જ ગામ છે. પણ આપણે તે વખતે સંકલ્પ એવો કર્યો હતો કે જે ગામમાંથી આપણને મારીને કાઢી મૂક્યા હતા એ ગામમાં, એ દરબારના ઘરે આપણી જોડીઓ ટીંગાય ને ભગવાન સ્વામિનારાયણ અને એના સંતોની રસોઈ થાય. આટલો જ્યાં સંતો વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યાં જીવણું ખુમાણ ત્યાંથી નીકળ્યા. નાનો એવો બાળક, પણ સંતોને જોઈને બહુ હેત થયું. આ મુમુક્ષુનું લક્ષણ છે. સાધુ જોઈ અને જેનું હૈયું ખેંચાય તો શું સમજવું? એ મુમુક્ષુ છે. ભગવાનની વાત સાંભળી અને જેને કથામાં બેસવાનું મન થઈ જાય એના કોરની એમ અટકળ માંડવી કે એ મુમુક્ષુ છે. કથામાં બેઠા પછી પોતાની ભૂલ ઓળખાય અને મનમાં વિચાર થાય કે મારે આવું જીવન જીવવું નથી, મારે મારા જીવનમાં પરિવર્તન કરી નાખવું છે. એ શેના લક્ષણ છે? એ મુમુક્ષુના લક્ષણ છે. એટલે જીવણું ખુમાણે સંતોને જોયા અને સંતોને જોઈને જીવણા ખુમાણના મનમાં એમ થઈ ગયું, આહા હા, કેવા સરસ મજાના સંતો છે. તરત જ સંતોના પગમાં પડી ગયા અને જીવણું ખુમાણ એ રાજકુમાર આવીને સંતોને ગુણાતીતાનંદ સ્વામીને એમ કહેવા લાગ્યા કે સ્વામી મારા ઘરે પધારો. ગુણાતીતાનંદ સ્વામી કે તારા ઘરે એમ ના હોય બાપ, કે તારા બાપાને પૂછતો આવ પેલા. એ કે નહીં હું કહું છું ને, હું આ ગામનો રાજકુમાર છું. એને કેફ કેવો હશે વિચાર કરો. હું આ ગામનો રાજકુમાર છું, તમને કોણ ના પાડનાર છે? હાલો મારા ઘરે. સ્વામી કે બેટા તારા ઘરે એમ ન અવાય, તારા ઘરે માંસ ભક્ષણ થાય છે, દારૂ પીવાય છે, હોકા આદિ જે બધા અભક્ષ્ય વસ્તુ એનું સેવન થાય છે, તારા ઘરે એમ ન અવાય. તારું ઘર આખું ધોવડાવવું પડે અને પવિત્ર કરવું પડે અને પછી સંતો ત્યાં આવે. જીવણું ખુમાણ દોડતા દોડતા પોતાના ઘરે ગયા અને પોતાના પિતાને વાત કરી કે પિતાજી ગામના પાદરે સંતો આવ્યા છે, એ સંતોને મારે ઘરે લાવવા છે, લઈ આવવા દો. ઉગા ખુમાણ કે કોણ વળી આવ્યું છે? અને તપાસ કર્યો, સાથે જે અંગરક્ષક હતો એણે કીધું કે સ્વામિનારાયણના સંતો આવ્યા છે. એ ઓલા સ્વામિનારાયણના મુંડિયા ફરીવાર એની હિંમત થઈ કે આપણા ગામમાં પગ મૂકે. એક વખત એની ખીચડી ભાંગી નાખી હતી, ખીચડીનું પાત્ર તોડી નાખ્યું હતું અને ગામમાંથી લાકડીએ મારીને બહાર કાઢ્યા હતા. એ સંતોને એવી જુર્રત કેવી રીતે થઈ કે અહીંયા પાછા આવે? અને તે વખતે જીવણા ખુમાણના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે સાંભળી લો પિતાજી, એ સંતોને કાંઈ પણ કીધું છે અથવા તો સંતોને કાંઈ પણ ઈજા પમાડી છે તો આ જીવણું ખુમાણ આત્મહત્યા કરી લેશે. હું પ્રતિજ્ઞાથી બદ્ધ બનું છું, આ સંતોને મારા ઘરે લાવવા છે ને લાવવા છે. અને તે વખતે ભાઈ શું થાય? એટલે અંદરથી રાણી સાહેબા બોલ્યા કે એકનો એક હાથ ખોટનો દીકરો ભગવાને દીધો છે, માની જાઓ ને, સંતોને લઈ આવવા દો ને. ક્યાં રોજ સંતો આપણા ઘરે આવે છે? અને ભાગશાળી હોય એના ઘરે સંતો સામેથી પધારે, અન્યથા ન પધારે. આપણા ભાગ્ય કહેવાય ને. તમારે પાપનું પ્રાયશ્ચિત કરવાનો અવસર ભગવાને આપ્યો છે. એક વખત આને આ સંતોને મારીને કાઢી મૂક્યા હતા, એના પગમાં પડી જાઓ, માફી માંગી લો ને, કા અંતકાળ આવશે ત્યારે એલા જમના દૂતો મારીને તોડી નાખશે. હવે સુપ્રીમનો ઓર્ડર કોણ તાડે? તરત જ કીધું કાંઈ વાંધો નહીં, લઈ આવો. જીવણું ખુમાણ કે એમ નહીં બાપુજી, એમ નહીં આવે સંતો. તો કેવી રીતે આવશે? દારૂના જેટલા પણ શીશા છે બધા ફેંકી દેવા પડશે, આ હોકાએ ઘા કરી દેવા પડશે, અફીણ ગોળાઈ છે એ પણ ઘા કરી દેવું પડશે, અને આખા રાજ દરબારને સરસ મજાના દૂધથી ધોવું પડશે ને પાણીથી ધોવું પડશે ને પવિત્ર કરવું પડશે, પછી સંતો આવશે. હવે કે રાજમાતા ઓલી રાણી સાહેબાને કે જો એક હા પાડી તો બીજી લપ લઈ આવ્યો. એ પણ કરો ને, દીકરો કહે છે તો કરવામાં શું વાંધો છે? એટલે ભાઈ પછી માણસોને બોલાવ્યા અને આખો દરબારગઢ ધોવડાવ્યો અને પછી સંતોને જીવણું ખુમાણે જઈને કીધું કે હે સંતો, તમે જેવી વ્યવસ્થા માંગતા હતા એ તમામ વ્યવસ્થા મારા ઘરે થઈ ગઈ છે, માટે મારું આંગણું પાવન કરવા માટે હે સંતો મારા ઘરે તમે પધારો.
અને જીવણું ખુમાણના આગ્રહથી સંતો આ ઉગા ખુમાણના દરબાર ગઢની અંદર પધાર્યા અને સંતોએ રસોઈ બનાવી. અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જુઓ સંતો, સત્ય ભાવથી, કરુણાના હૃદયથી, પાવનકારી મનથી એવો જે આપણે સંકલ્પ કર્યો હતો જીવાત્માના હિત માટે કે એક વખત આ આંગણે આપણી જોડીઓ ટીંગાય, ભગવાન સ્વામિનારાયણે આપણો સંકલ્પ પૂરો કર્યો. સત્ય સંકલ્પ એ પરમાત્મા છે. જેવો સંકલ્પ કરો, જેવો શુભ સંકલ્પ કરીએ ને એવો આ પરમાત્મા સિદ્ધ કરે છે. માટે કોઈનું ખરાબ નહીં ચિંતવાનું. આપણું કદાચ કોઈએ ખરાબ કર્યું હોય ને તોય પણ એનું સારું ચિંતવે, એનું કોઈ દિવસ આ ભગવાન સ્વામિનારાયણ ખરાબ થવા દેતા જ નથી. આ ભગવાન એટલા બધા દયાળુ છે, એની કોઈ હદ નથી. એટલે જીવણું ખુમાણના ઘરમાં સરસ મજાની જોડીઓ ટીંગાણી, સંતોએ સરસ મજાની રસોઈ બનાવી, સંતોએ ઠાકોર જમાડ્યા. પોતાના હાથે ઉગા ખુમાણને, જેણે સંતોને મારીને કાઢી મૂક્યા હતા એવા ઉગા ખુમાણને સંતોએ પોતાના હાથે પીરસીને જમાડ્યું. આ સંતોની કરુણા તો જો. સામાન્ય માણસ હોય ને એને કોઈ અપમાન કર્યું ને જીવે ત્યાં સુધી મૂકે નહીં, પણ આ કરુણાનિધાન સંતો કેવા છે વિચાર કરો. અપકારના ઉપર ઉપકારના કરનારા આવા સંતો આજે પણ આ ભૂમંડળ ઉપર વિચરણ કરી રહ્યા છો. તમે વિચાર કરો, જેણે સંતોને ચોર કીધા. મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં શું કીધું હતું કે અમારી મૂર્તિઓ ચોરી કરી ગયા છે, આવા છે ને તેવા છે ને ન કહેવાના શબ્દો કીધા. છેલ્લે દિવસે પરમ પૂજ્યપાદ ગુરુશ્રીએ વ્યાસપીઠ ઉપર બેસીને એટલું જ કીધું કે આમાં હજી મહુવાના 4-5 ફેમિલી નથી સંમલિત થઈ શક્યા. આટલો મોટો સમયો, આટલો મોટો જલસો એમના ગામની અંદર થયો. હું ભગવાનને પ્રાર્થના કરું છું આ મૂળ ધારાની અંદર એમને પણ સાચી સમજણ આવે અને આ ભગવાન મધ્યખંડની અંદર બિરાજતા ભગવાન સ્વામિનારાયણ જેમ અત્યારે આપણને બોલાવશે ને આપણને બાથમાં ઘાલીને મળી લેશે એવા ભગવાન સ્વામિનારાયણ મધ્યખંડની અંદર બિરાજમાન થયા. આ મહુવાના ભક્તો જે આપણો વિરોધ કરી રહ્યા છે એને પણ સાચું સમજાય અને આ મંદિરનો લાભ ઈ ઉપાડી શકે. ખોટા કોણ કાન ભંભેરણી કરે એની વાતમાં ન આવે. વિચાર કરો, ચોર કહેનારા, ન્યૂઝમાં એની ઇજ્જત ઉછાલનારા એવા લોકો માટે પણ ગુરુશ્રીની કરુણા તો તમે જુઓ ને. કાંઈ એને ઉલ્લેખ શું કરવાની જરૂર છે ભાઈ? શું કામ કરવો જોઈએ? એનો તો વિશ્વમાં જય જયકાર થઈ ગયો ને. અત્યારે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આખા વિશ્વમાં જય જયકાર થઈ ગયો. ગુરુશ્રી માટે આવીને મોટા મોટા સંતો, એ સદગુરુ માધવપ્રિયદાસ સ્વામી હોય, સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામીના શિષ્ય પૂજ્ય દયાળુ સ્વામી હોય કે ગમે એટલા મોટા મોટા સંતો હોય, બધા આવીને એક જ વાત કરી કે મૂળ સંપ્રદાયની દીવાદાંડીને ઉજાગર કરનાર અત્યારે કોઈ પુરુષ આ ભૂમંડળ ઉપર બિરાજે છે તો એ સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી છે. આવું આવીને કીધા પછી પણ એ 4-5 જણા માટે એ ગુરુશ્રીના હૃદયમાં હૈયું બળતું હતું કે એ બિચારા આ મહોત્સવમાં આવા સરસ મંદિરમાં લાભ નથી લઈ શકતા. હે ભગવાન, એમને તમને સદબુદ્ધિ આપજો. આવું ક્યારે થાય? આ પરંપરાને વહન કરી રહ્યા છે. આ ગુણાતીતાનંદ સ્વામીની પતિત પાવની પરંપરાને, સંત પરંપરાને પૂજ્યપાદ ગુરુશ્રી વહન કરી રહ્યા છે. એટલા માટે એવા શબ્દો નીકળી શકે. અને પછી તો જીવણા ખુમાણે સંતોને દંડવત કર્યા, ઉગા ખુમાણને પણ પશ્ચાતાપ થયો, આખું ઘર સત્સંગી થયું. અને પછી સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીએ આજે પણ સીસમનું સરસ મજાનું મંદિર ત્યાં બંધાવ્યું છે. આજે પણ એ દર્શન આપે છે. કદાચ હિંમત ભગત ગયા હોય, ગયા છો? જૂના તમારી બાજુમાં થાય બાજુમાં જૂના સાવર એટલે અમરેલી પ્રાંતનો જ વિસ્તાર થાય. અરે અચ્છા, આપણા મયુર ભગત ઈ ગામના છે. બોલો, એ તો બાજુમાં રહે છે પણ એ અહીંયા બાજુમાં રહે છે. હવે તો ઓળખી જાય ને મયુર ભગત કીધું તો. હા, એટલે આવું સરસ મજાનું ક્યારે થયું કાર્ય? જ્યારે સંતો પર પ્રારંભમાં રોષ ગુસ્સો હોય, પણ એ નહીં, સંતો જ્યારે ભૂલ ઓળખાવે અને પોતાની ભૂલ ઓળખાઈ જાય ત્યારે જીવાત્મા શું કરે છે? જ્યાં સુધી જીવની બુદ્ધિમાં અજ્ઞાન ભર્યું હોય ત્યાં સુધી તે સંતો સાથે વેર રાખે છે. જ્યારે જીવના અજ્ઞાનનો વિનાશ થઈ જાય છે ત્યારે તે જીવ સંતોને પૂજવા લાગે છે. એના સંતોને એકવાર મારીને કાઢી મૂક્યા હતા, એના સંતોને પૂજવા લાગે છે. આ કંઈ તે વખતેની વાત નથી, અત્યારની આવી જ વાતો છે. અત્યારના સમયમાં બી આવું જ હોય. પૂજ્યપાદ ગુરુશ્રી નથી વાત કરતા રસિકભાઈની, રસિકભાઈ નિસર અને ઓલા બગસરાના ક્યાં સ્વામી બેન્જો વગાડતા? નહીં, વિવેક સ્વામી નહીં, લક્ષ્મીપ્રસાદ સ્વામીના શિષ્ય બાલ સ્વામી સાથે બહુ ફરતા એ સ્વામી બેન્જો વગાડતા. તે રસિકભાઈને અને ગુરુ અને એ સ્વામી બગસરાના એને બેન્જો લેવો હતો. તે બેન્જો લેવો હતો તો ગુરુશ્રીએ કીધું કે રસિકભાઈ 2500 રૂપિયાનો બેન્જો આવે તો બેન્જો લઈ દેશો?
રસિકભાઈ કે હું ઉછીને આપું, ઉધાર આપું, પછી મને પાછા આપી દેવાના એ પૈસા તમારે. ગુરુ કે કાંઈ વાંધો નહીં, આપી દેશું પાછા ભાઈ. તે બેન્જોની રાજ ઓલું સરસ મ્યુઝિકલ રાજ દુકાન છે કંઈક બહુ સરસ થાણામાં. ત્યાં ગયા તે બેન્જો 5000નો ગમ્યો. 5000નો બેન્જો ગમ્યો. રસિકભાઈને ગુરુએ કીધું કે આ અદ્ભુત સ્વામી લો ને, આ નામ યાદ આવી ગયું, અદ્ભુત સ્વામીને 5000નો બેન્જો ગમ્યો. તે ગુરુશ્રી કીધું વાંધો નહીં 5000નો લઈ લ્યો. રસિકભાઈ ગુરુને કે જો સ્વામી 5000નો બેન્જો લ્યો છો, વાંધો નહીં 2500 હું સેવા કરીશ, પણ 2500 તમારે વ્યવહારે મને આપી દેવાના. અને ગુરુશ્રી કે મેં 2500 રૂપિયા રસિકભાઈને સરદાર જઈ અને પાછા મોકલ્યા. એનાય રસિકભાઈએ નિસર પરિવાર, અમરસિંહભાઈ ડુંગરસિંહભાઈ નિસર પરિવાર, ત્રણેય ભાઈઓ અમરસિંહભાઈ, રસિકભાઈ, રમેશભાઈ, આ બધાએ કરોડો રૂપિયાનું સંપ્રદાયમાં દાન કર્યું. સરદારમાં સૌથી મોટા ડોનર કોણ? અમરસિંહભાઈ પરિવાર. મહુવામાં પણ અત્યારે કથાના મુખ્ય યજમાન આદિ ઘણી બધી સેવાઓ જેની સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમ કહીશ કે કદાચ 100 કરોડ જેટલી જંગી રકમની સેવા હશે. કેટલી આશીષ ભગત? 100 કરોડ, 1 અબજ જેટલી સેવા હશે. કારણ કે બંને દેશ આવી જાય, ભુજમાં કંઈ છાના તો રહેતા નથી. આપણે ત્યાં આપે છે, ભુજમાં પણ એને આપવું જ પડે, એટલે ભુજમાં આપે છે. એવા મોટા હરિભગત પણ જ્યાં સુધી સંતોનો મહિમા નહોતો સમજાણો ત્યાં સુધી શું કર્યું? 2500 રૂપિયા પાછા લીધા હતા ગુરુ પાસેથી. અને આજે ઈનાઈ શું કરે છે ભાઈ? ગુરુના વચને કરોડો રૂપિયાનું સમર્પણ કરી દે છે. એટલે આવું જ્યાં સુધી ઓળખાણ નથી થતી ત્યાં સુધી શું કરે જીવાત્મા? ત્યાં સુધી સંતોની સાથે પણ વ્યવહારિક નાતો રાખે, પણ જ્યારે ઓળખાણ થઈ જાય ત્યારે શું કરે? સંપૂર્ણ સમર્પણ કરી નાખે. શ્રીહરિ પોતાના ભક્તો ઉપર હેત રાખીને ઉપર કયા પ્રમાણે વાતો રોજ કરતા હતા. રોજ વાતો કરતા મહારાજ, આવી અદ્ભુત વાતો જેનામાં વેદના રહસ્ય હોય. કેવી વાતો? ગામડાનો માણસ પણ સમજી શકે અને વેદ આદિકનો ભણેલો વિદ્વત્વર્ય આચાર્ય પણ આ વાતને સમજી શકે. એવી સરસ મજાની વાતો સરળ ભાષામાં મહારાજ રોજ કરતા. પોતે પણ સાથે બેસીને તેમને ધ્યાન શીખવતા, વળી ભક્તોને ધ્યાન કરવા બેસાડતા. શ્રીહરિ આવી લીલા રોજ કરતા. મહારાજે છે ને કોઈ વસ્તુ ડાયરેક્ટ કીધી નથી, પહેલા પોતે કરી છે અને પછી કરાવી છે. નકા મહારાજ તો સર્વોપરી ભગવાન હતા. એ ચપટી વગાડીને સમાધિ કરાવીને જીવાત્માને સત્સંગ કરાવી શકતા. પણ જોજો એક વસ્તુ જોયા લાગશે, વિક્રમ સંવત 1861 થી લઈ અને 1868 સુધી જ મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. એના પછી મહારાજે સમાધિ બિલકુલ બંધ કરી દીધી. શા માટે ભાઈ? મહારાજને સમાધિ કરાવી અને જીવાત્માને એવું દેખાડવું હતું કે અમે સર્વોપરી ભગવાન આ પૃથ્વી પર આવ્યા છીએ. પણ પછી મહારાજે ચમત્કારને પ્રાધાન્ય નથી આપ્યું. શું બતાવ્યું મહારાજે? એક સદગુરુને છાજે એવી રીતે મહારાજ વર્ત્યા છે. મહારાજે વર્તન કર્યું છે ને પછી કરાવ્યું છે. મહારાજે વડતાલનું મંદિર નિર્માણ થતું હતું ને ત્યારે મહારાજે બહુ વાતો કરી કે સેવા કરવાથી બહુ પુણ્ય થાય ને બહુ આમ થાય ને તેમ થાય, ઘણી બધી વાતો. ભક્ત ચિંતામણીની સાંખ પૂરે ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ વાતને લખી છે કે જેણે કરી મંદિરની સેવા રે વળી પૂજ્યા સંત મુક્ત જેવા રે, તેને કરવું નથી હવે કાંઈ રે, પ્રાણી થાશે તે પૂરણ કામ રે, પામી થાશે તે પૂરણ કામ રે. શું કીધું? જેણે કરી મંદિરની સેવા રે વળી પૂજા સંત મુક્ત જેવા રે, તેને કરવું રહ્યું નથી કાંઈ રે, પ્રાણી થાશે તે પૂરણ કામ રે. પૂરણ કામ ક્યારે થાય? ભગવાનના ધામમાં જાય ત્યારે એ પૂર્ણ કામ થઈ જશે. આવી વાતો મહારાજે કરી, પણ કોઈ ઈંટો લેવા માટે જાય નહીં. પછી મહારાજે શું કર્યું? સરસ મજાનું સોનાલું માથા ઉપર મોળીલું બાંધેલું, એ સોનાના મંડિલ ઉપર મહારાજે ઈંટો ઉપાડવાનો પ્રારંભ કર્યો. અને ઈંટો મહારાજે વડતાલના મંદિર માટે ઉપાડી ત્યારે બધા સંતો ભક્તોએ માથા ઉપર ઈંટો ઉપાડી છે. એટલે મહારાજ વર્ત્યા છે. આ માઘ માસની અંદર મહારાજે ચાંદ્રાયણ વ્રત વિધિનો જ્યારે ઉપદેશ કર્યો સત્સંગી જીવનની અંદર, ત્યારે મહારાજે પોતે ચાંદ્રાયણ કર્યું છે. પોતે ચાંદ્રાયણ વ્રત વિધિ કરી અને પછી બીજાને કીધું છે. એટલે એ એક વાત સમજ્યા જેવી છે. આપણો સત્સંગ છે ને, મહારાજે પોતાના જીવન દરમિયાન એવી વાતો કરી કે આપણો સત્સંગ છે એ વર્તવાની વસ્તુ છે, ખાલી વાતનો વિષય નથી. આ સત્સંગ વર્તવાનો વિષય છે. ખાલી કદાચ અહીંથી વાતો થાય પણ આપણા જીવનમાં કાંઈ ન હોય તો એ વાતના કરનારાની અસર સામેવાળાના જીવનમાં થાય નહીં. શા માટે ભાઈ? બોલનારાના જીવનમાં કાંઈ નથી. શું કામ? એ નહીં મુક્તાનંદ સ્વામી પાસે એક
પરોક્ષના મહાત્માજી આવેલા, એણે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, તમે જ્યારે જીવાત્માને ઉપદેશ આપો છો ત્યારે જીવાત્મા વ્યસનનો ત્યાગ કરી દે છે, વહેમનો ત્યાગ કરી દે છે, અંધવિશ્વાસનો ત્યાગ કરી દે છે, કુલક્ષણનો ત્યાગ કરી દે છે, વ્યભિચારાદિક કુલક્ષણોનો ત્યાગ કરી અને પવિત્ર જીવન જીવવા લાગે છે. પણ તમારી વાતો અમે સાંભળી છે, બહુ સામાન્ય જીવાત્માને ઉપદેશ આપો છો, એવા કોઈ શબ્દ શણગાર હોતા નથી, એવા કંઈ વિદ્વત્તાના શબ્દો હોતા નથી, એવા કોઈ દ્રષ્ટાંતો તમે નથી લાવતા, બહુ પ્રેમસભર વાતો કરો છો અને જીવાત્માના જીવનની અંદર ફેરફાર થઈ જાય છે. જ્યારે અમે તો કેટલી મોટી મોટી વાતો અને કેટલી મહેનત કરીને ક્યાં ને ક્યાંથી સાહિત્ય લઈ આવીએ છીએ, તોય પણ જીવનમાં એવો ફેરફાર થતો નથી. મુક્તાનંદ સ્વામી પહેલાં મહાત્માજીને કે ખોટું ન લાગે તો કહું. ઓલા મહાત્માજી કયો ને સ્વામી, ખોટું નહીં લાગે. એ કે સ્વામી કે તમે ચણા જોયા? ચણા? ઓલા મહાત્મા કે ચણા તો જોયા જ હોય ને. એ કે શેકેલા જોયા? એ કે શેકેલા જોયા. સ્વામી કે કાચા જોયા? કે કાચાએ જોયા. શેકેલા ચણા કેવા હોય? એ કે પોચા હોય, ખાઈએ એટલે મોઢામાં ખાવાની મજા આવે, મીઠા લાગે. અને કાચા ચણા કેવા હોય? એ કાચા ચણા ખાવાની મજા ના આવે, પણ એ વાવે તો ઉગે. જ્યારે તમારી વાતો કેવી છે મુક્તાનંદ સ્વામી કે એ શેકેલા ચણા જેવી છે, એ સાંભળવી ગમે. જેમ ડાયરા કલાકાર આવે, ઘડીક માયો આહિર આવ્યો હોય અને એવો કોઈક પ્રસંગ ઉપાડે તો આપણા આંખમાંથી આંસુડાઓની ધારાઓ નથી થઈ જતી? બહુ બે મિત્રોની વાત કરતો હોય અથવા બાપ દીકરીની વાત કરતો હોય, એવી કંઈ વાતો કરતો હોય તો ઘણીવાર ઊભા થઈને આ બાપુ ડાયરા નથી પૈસા ઉડાડવા લાગતા, કેમ મોજ આવી જાય છે. પણ કોઈના મનમાં એમ થઈ ગયું કે હાલો આ ડાયરો પૂરો થયો અને હવે આપણે વ્યસનનો ત્યાગ કરી દેવો છે? નહીં. શું કામ? બહાર આવીને માયો પોતે હટ મારતો હોય બીડીની, એટલે એના જીવનના માધ્યમથી કોઈ દી પરિવર્તન થાય નહીં. જ્યારે મુક્તાનંદ સ્વામી જેવા પવિત્ર સંત હોય, ભલે કદાચ એટલા બધા શબ્દ શણગાર ન હોય, પણ એનું વાક્ય કેવું છે, એ જીવનમાં વર્તે છે અને બીજાને વર્તાવે છે. અને જ્યારે વાત કરે છે ને, ત્યારે વાત કેવી થઈ જાય છે? જીવાત્માના હૃદયમાં આર પાર ઉતરી જાય છે. અને વાતમાંથી ખાલી વાત નથી થતી, એ વાતમાંથી સામેના મુક્ષના હૈયામાં પરમાત્માની પ્રતિષ્ઠા કરી દે છે, ભગવાન આપી દે છે, ચૈતન્ય મંદિર નિર્માણ કરી નાખે છે. આ મંદિર કેવું કહેવાય? આ સ્થાવર મંદિર કહેવાય. સમજાણું? પણ જીવાત્માને શુદ્ધ બનાવી એના અંતરમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આશા, તૃષ્ણા, અહંકાર આદિ ગ્રંથિઓને ટાળી નાખે, એના હૈયામાં પરમાત્માની પ્રસ્થાપના કરી નાખે. એ કેવા મંદિર કહેવાય? એ હાલતા ચાલતા ચૈતન્ય મંદિર કહેવાય. તો આપણા નંદસંતોએ આ કર્યું છે, આપણા ભગવાન સ્વામિનારાયણે આ કર્યું છે, પૂજ્યપાદ ગુરુશ્રી આ કરી રહ્યા છે. જોજો તમે ગુરુશ્રી કથા કરતા હશે તો એવા કોઈ બહુ જોરદાર શબ્દ શણગાર કે એવા કંઈ સંસ્કૃતના શ્લોકો કે આમ બહુ વણાકવાળા એવો કોઈ શબ્દો નથી આવતા. એના કરતાં તો એનસી સ્વામી કેવું બોલતા હતા? પરમ શ્રદ્ધેય પ્રાતસ્મરણીય, આમ આમ દબાવીને બોલતા હતા. પણ કેટલો બધો ફેરફાર હતો જોયો. એ ઘર સભાના માધ્યમથી ગુરુશ્રી સામાન્ય એકદમ સાદગીભરી કથા કરતા હોય, પણ લાખોની સંખ્યામાં હરિભક્તોના જીવન પરિવર્તન થઈ જાય. ખાલી એટલું જ બતાવ્યું, 6 કોન્સેપ્ટ બતાવ્યા ભાઈ. શું? હું મુક્ત છું, ભગવાનને ભેટી રહ્યો છું. અને દિવસ દરમિયાન 1 મિનિટનું ધ્યાન કરો, ધૂન કરો. વાત તમે સમય મળે, 1 માળા પૂરી થાય એટલે બીજી માળા ચાલુ કરો. એની પહેલાં 10-15 વાર, 20 વાર, 25 વાર હું મુક્ત છું એમ બોલો. અને સંકલ્પ એવો મનમાં કરો, પોતાને ગમતી મૂર્તિ એને ભેટો. અને ભેટતા એટલા બધા તદાકાર થઈ જાઓ, હું મુક્ત છું. અને મુક્ત છું કરતા ભાવ પ્રેમમાં આલિંગન કરી નાખો પરમાત્માને. અને છઠ્ઠો કોન્સેપ્ટ એ બતાવ્યો કે જેને ભેટી રહ્યા છો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ કેટલા મોટા છે. વિરાટ નારાયણે જેની અડધી આવડતાને 1.5 પહોર સુધી પ્રાર્થના કરી, એ ચરણારવિંદ કોઈ દી આ બ્રહ્માંડમાં નહોતા આવ્યા. એ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા. અનેક અવતારો, મોટા ઈશ્વરો, જેનું આપેલું ઐશ્વર્ય ભોગવે, એ પુરુષોત્તમ નારાયણને હું ભેટી રહ્યો છું. આવો જ આ છઠ્ઠો કોન્સેપ્ટ સંકલ્પ કરીએ, ત્યાં માયા તો ક્યાંય આગી જઈને ઊભી રહે. એટલું જ નહીં, હજારોની સંખ્યામાં એવા મુમુક્ષુ તૈયાર થયા જેણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી લીધા, ટેક ધારણ કરી લીધી. તો વાતમાં શું હતું ભાઈ? કેવી વાત હતી? લાગે તો સાદી, પણ કેટલાક જીવાત્માના હૈયામાં પરમાત્માની પ્રતિષ્ઠા કરી નાખી, કેટલા ચૈતન્ય મંદિર નિર્માણ કરી નાખ્યા. હવે આ જે મુક્ત ભાવથી જેટલા ભક્તો ભજન કરે છે, એ બીજાને મુક્ત ભાવથી ભજન કરાવે છે. હમણાં 12 તારીખ આવશે, 12 માર્ચ. શું થાય છે ત્યારે?
ઘર સભાનો પંચવાર્ષિક મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે પણ જોજો હજારોની સંખ્યામાં નવા સમર્પિત મુક્તો તૈયાર થશે, નવા સમર્પિત સભ્યો તૈયાર થશે. નકા તમને કહું, આ સાયન્સ અત્યારે પુરવાર કરે છે કે અત્યારે જે યુવા વર્ગ છે, યુવા વર્ગ જેની ઉંમર કોલેજમાં આવી, 15 વર્ષ પછી કોલેજમાં જાય, 15 વર્ષથી 19 વર્ષ કે 20 વર્ષ સુધી એ યુવાન કોલેજમાં રહે, પણ એના જીવનકાલની અંદર એક સર્વે કરવામાં આવ્યો કે એવરેજ એજ ઓફ લૂઝિંગ વર્જિનિટી ઇઝ ઓનલી 16 યર્સ. 16 વર્ષની અંદર બાળક પોતાનું બ્રહ્મચર્ય વ્રત ખોઈ બેસે છે. ખાલી હસ્તમૈથુન્યથી નહીં, માસ્ટરબેશનથી નહીં, પણ સાક્ષાત સ્ત્રીનો અંગ સંગ કરીને પોતાનું બ્રહ્મચર્ય એ ભંગ કરી નાખે છે 16 વર્ષની કુમળી ઉંમરમાં. તો તમે કલ્પના કરો, અત્યારના સમયની અંદર, આવા ઘોર કડીકાળની અંદર, સોશિયલ મીડિયાના સમયની અંદર, પોર્નોગ્રાફીના સમયની અંદર, એક મહાપુરુષ, એક ભગવાન સ્વામિનારાયણના એક મુક્ત ભાવને લઈને એવી સંપ્રદાયની અંદર જિહાદ જગાડે કે હજારોની સંખ્યામાં કોલેજિયન વિદ્યાર્થી એવી પ્રતિજ્ઞાથી બદ્ધ બને કે જ્યાં સુધી અમારા મેરેજ નહીં થાય ત્યાં સુધી અમારા માટે આ દ્રષ્ટિએ કરીને દેખાતી તમામ સ્ત્રીઓ મા બેન દીકરી સમાન છે. આ કેટલી મોટી ચમત્કારિક વાત છે, વિચાર કરવા જેવી વાત નથી હો. જેના હૈયામાં હજી કામાદિક શત્રુ પીડતા હોય એને તો એ વાતની હા પણ ન પડે કે આ શક્ય છે ખરું. આંખે કરીને બહાર નીકળીને સ્ત્રીઓની સામે કુબુદ્ધિથી, કુદ્રષ્ટિથી જોતો હોય, એના હૈયામાં કોઈ દી વાત હા ન પડી શકે કે કોઈ વ્યક્તિ ખરેખર પોતાની સગી નારીની સાથે આજીવન બ્રહ્મચર્ય પાળવાનો નિયમ લઈ શકે. પણ આ ઘોર કડીકાળની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીએ આ વાતને સત્ય કરી છે. કલ્પના કરો, આ એક અજાયબી છે. મંદિરો બનાવે, 100 સંતોને સાથે રાખે, મોટા મોટા પ્રોજેક્ટના આવા મોટા મોટા મંદિરોના કામ ચાલુ હોય, વ્યવહારે કરીને ખૂબ કુશળતા છે, ઘર સભાઓ કરે છે. એ બધી કેવી છે ખબર છે? હજી વ્યવહારિક મોટાઈ છે. જ્યારે આધ્યાત્મિક મોટાઈ તો આને કહી શકાય. આને જે મુક્ત ભાવ ગુરુશ્રી લાવ્યા ને, એ તો હજી આ સંતોને ખબર પણ નથી સરખી રીતે કે આ વાત વાસ્તવિકતામાં છે શું, આ શું ચમત્કાર નિત્ય સ્વરૂપ સ્વામી કરી રહ્યા છે. અને એ જ્યારે ખબર પડશે ત્યારે તો ગાંડા બની જશે. આખો સંપ્રદાય ગાંડો બનવાનો એકવાર જોજો. એ તત્વ આપણને પ્રાપ્ત થયું છે. બહુ ગજબ. આપણા ભાગ્યનો કોઈ પાર નથી હો, ખરેખર કહું છું, આપણા ભાગ્યનો કોઈ પાર નથી. આવા સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એટલે મહારાજ અહીંયા એ વાત બતાવે છે. મહારાજ કે વળી ભક્તોને ધ્યાન કરવા બેસાડતા. આપણે એ વાતમાંથી આમાં ગયા હતા કે મહારાજ પોતે વર્તન કરતા પહેલા અને પછી વર્તાવતા. આ સંપ્રદાય શેનો છે ભાઈ? વર્તનનો સંપ્રદાય છે, ખાલી વાણી વિલાસનો નથી. પોતે સાથે બેસીને તેમને ધ્યાન કરાવતા. શ્રીહરિ આવી લીલા કરતા. ગામના બધા જ લોકો હરિભક્ત હતા. સૌને શ્રીહરિ ઉપર હેતભાવ પણ અત્યંત હતો. એટલે ભક્તોની હિત કરવા માટે શ્રીહરિ રોજ નવા નવા ચરિત્ર કરતા. રોજ નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. શું કામ? ભક્તોના હિત માટે, ભક્તોના સુખ માટે. જ્યાં જેવી રીતના ભક્તો હોય તેમને રાજી કરવા માટે શ્રીહરિ તેવા ચરિત્ર કરતા અને ઘણો પ્રેમ દેખાડતા, જેવા જ્યાં ભક્તો રહેતા હોય. બહુ સરસ મજાનો પ્રસંગ છે. પીઠડિયા ગામ, હા પીઠડિયા ગામ, એમાં ગણેશભાઈ અને માનબાઈ બે સગા ભાઈ બેન. એમ કહેવાય કે યુગોથી તપશ્ચર્યા કરતા હતા. બંને ભાઈઓ લગ્ન નહીં કરી અને બ્રહ્મચર્ય વ્રત પાલન કરી અને પરમાત્મા, પ્રગટ પરમાત્મા મળે એના માટે ઘણા બધા જન્મોથી સાધના કરતા હતા. પીપળિયા, પીઠડિયાની પીપળિયા ગામ. પીપળિયા તમારી બાજુ આવ્યું હિંમત દાદા? હા, એ બાજુ જ આવ્યું છે, કાઠિયાવાડનું ગામ. અચ્છા, 5 પીપળિયા છે ભાઈ. કયું પીપળિયા મને ખબર નથી, પણ ગણેશભાઈ અને માનબાઈનું આ ગામ છે. આ બંને ભાઈ બહેનો એણે જેટલા જન્મ ધારણ કર્યા બધા જન્મોમાં બંને ભાઈ બહેન થયા. ભાઈ બહેન થયા એટલું જ નહીં, પ્રત્યેક જન્મને લગ્ન ન કર્યા, પ્રત્યેક જન્મને બ્રહ્મચર્ય પાળ્યું અને આ વખતે પીપળિયા ગામની અંદર એમને જન્મ ધારણ કર્યો. પણ એમની એક એવી ટેક કે અભ્યાગતો, સાધુ બ્રાહ્મણો એને ખૂબ જમાડવા, ખૂબ સેવા કરવી. એમાં એમના ગામની બાજુમાં ફગાસિયા નામનું ગામ, એમાં એમના ગુરુ રહે. એના ગુરુ પણ સિદ્ધ પુરુષ હતા. 125 વર્ષ સુધી એણે દેહ રાખ્યો. પોતે બંને ભાઈ બહેન એ ગુરુની સેવા કરે, ખૂબ પ્રેમથી ગુરુને જમાડે, એની સેવા કરવા માટે જાય. એક વખત એમના ગુરુએ એમને કીધું કે
હવે આજનો આ મારો છેલ્લો થાળ છે, આજે જે તમે રસોઈ લઈ આવ્યા છો એ જમીશ અને આજની રાત્રિએ હું મારો દેહનો ત્યાગ કરી દઈશ. મારે હવે ભગવાનના ધામમાં જવું છે. બંને ભાઈ બહેન ખૂબ રડ્યા. ગુરુજીને કીધું, ગુરુજી આપના સ્વરૂપમાં અમે પરમાત્માના દર્શન કરી રહ્યા છે, આપ જો આમ જતા રહેશો તો અમે કોના આધારે જીવશું? અને આધ્યાત્મિક જગતની અંદર પોતાના ગુરુ એક વખત વિદાય લઈ લે ને પછી મુમુક્ષુને કેમ જીવન ગાળવું ને એ જેને કહીએ ને એના કરતાં મરી જવું બહેતર છે. ગુરુની છત્રછાયામાં પોતાનો દેહ પડે એનાથી આ દેહનો કોઈ લાભ નથી. અને ગુરુ પછી જીવવું, ગુરુ જતા રહીને પછી જીવતા રહેવું, એનાથી આ મનુષ્ય દેહમાં કોઈ કઠણાઈ નથી. શું કામ? કારણ કે ઉપદેશના કરનારા જતા રહ્યા ભાઈ, કોના આધારે જીવન જીવવું? એટલે આ માનભાઈ અને ગણેશભાઈના ગુરુશ્રીએ કીધું કે હવે હું ધામમાં જઈશ. બહુ રોયા. એટલે ગુરુ તો એમની સેવાથી ખૂબ રાજી હતા. એટલે ગુરુએ આશીર્વાદ આપ્યા, તમે ચિંતાનો ત્યાગ કરો. તમારા આ તપથી, તમારી આ સેવાથી, તમારી આ ભાવનાથી અને તમારી મુમુક્ષતાથી હું ખૂબ રાજી થયો છું. તમને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક વખત દર્શન આપવા માટે સામે ચાલી અને આ પીપળિયા ગામમાં પધારશે. આટલા શબ્દો કહી ગુરુએ આંખ વીંચી નાખી, ગુરુની અંતક્રિયા કરી અને પાછા આ બંને ભાઈ બહેનો ગુરુના વચનને હૈયામાં શ્રદ્ધા રાખી અને વિચારવા લાગ્યા કે ક્યારે જે ભગવાનની વાત ગુરુએ કરી છે એ ભગવાનના દર્શન અમને ક્યારે થશે? હવે તો એક દિવસ એક યુગ જેવી લાગે છે. ક્યારે પરમાત્મા આવશે? ક્યારે આ પાપી જીવાત્માઓને દર્શન આપશે? યુગોથી અમે સાધના કરી રહ્યા છીએ, હજી સુધી પરમાત્માના દર્શન નથી થયા. પણ શ્રદ્ધા ઘટતી નથી હો. શ્રદ્ધા રાખવી બહુ કઠણ છે. જોજો, 8 વર્ષની શબરી હતી. મતંગ મહર્ષિ આશીર્વાદ આપ્યા હતા, હે શબરી, તને પરમાત્મા પ્રગટ દર્શન આપશે સાક્ષાત. તારી કુટિયાની અંદર પરમાત્મા તને દર્શન દેવા માટે આવશે. મતંગ મહર્ષિના આશીર્વાદથી 8 વર્ષની શબરી વૃદ્ધ થઈ ગઈ. 8 વર્ષની શબરી 80 વર્ષની થઈ, પણ એની શ્રદ્ધા હજી એવી ને એવી જુવાન હતી. બોલો, એહી બીધી અસ્થિતિ કરું તુમારી, અધમ જાતિ મેં નરમતી ભારી. અધમતી અધમતી નારી, તેહી બીધી અસ્તુતિ કરું તિહારી. આ તુલસીદાસજી લખ્યું કે હું ભીલ જ્ઞાતિ, અધમ જ્ઞાતિ અંદર જન્મ ધારણ કરીને આ સ્ત્રીનો દેહ ધારણ કરીને હે કૃપાનાથ આપની રાહ જોઈ રહી છું. આપ મારા આંગણાને, મારી કુટિયાને પાવન કરવા માટે પધારો. એની શ્રદ્ધા જોઈ ભગવાન રામ, લખન અને જાનકી એ શબરીની કુટિયામાં પધાર્યા હતા. એમ જ આ પીપળિયા ગામના માનબાઈ અને ગણેશભાઈ એ બંનેની શ્રદ્ધા જોઈ અને એક વખત કરજીસણના નાના ભાઈ મહારાજ ભુજ બિરાજતા હતા અને કરજીસણના નાના ભાઈ બરાબર આ પીપળિયા ગામમાં આવી ગયા. પીપળિયા ગામના પાદરમાં બેઠા, બ્રાહ્મણનો વેશ હતો, થાકી ગયેલા અને એક ઝાડ નીચે બેઠા. આ બંને ભાઈ બહેનો પોતાના ક્રમ પ્રમાણે કોઈ સાધુ બ્રાહ્મણ આવ્યા હોય, કોઈ અભ્યાગતો આવ્યા હોય, એને ભોજન કરાવવા માટે નીકળ્યા. જોયું તો આ નાના ભાઈ વિપ્ર ત્યાં બેઠા છે. નાના ભાઈ વિપ્રને કીધું કે ભૂદેવ, આપ ચાલીને થાકી ગયા હશો? એ કે હા, થાકી તો બહુ ગયો છું. આવો તમને ગરમ પાણીમાં પગ બોડાવી અને તમારી ચરણ ચંપી કરી દઈએ. બંને ભાઈ બહેને કીધું, ગરમ પાણી કરીને લાવ્યા, પગ બોડાવ્યા અને પગ જ્યાં દાબવાનો પ્રયાસ કર્યો તો ગણેશભાઈને ચરણને અડવા દીધા, પણ માનબાઈને અડવા દીધા નહીં. પગ હટાવી લીધા અને માનબાઈને કીધું કે અમારા ભગવાન સ્વામિનારાયણની એવી આજ્ઞા છે કે અમે પુરુષ ભક્તો કોઈ સ્ત્રીને પોતાના શરીરનો સ્પર્શ કરવા દઈએ નહીં. પર સ્ત્રીનો સ્પર્શ અમારા માટે વર્જિત છે, એ અમારા વર્તમાનની અંદર આવે છે. અને માનબાઈએ પોતાના ભાઈ ગણેશભાઈની સામે જોયું અને કીધું કે રખે ને આ તો એ વ્યક્તિ નહીં હોય ને જેના માધ્યમથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આપણને ઓળખાણ થશે. આવું જીવન, આવું પવિત્ર જીવન જીવનારો એને પ્રગટ પરમાત્માનો મેળાપ થયો હોય તો જ આવું જીવન જીવી શકે, અન્યથા ન જીવી શકે. આ ઘોર કડિકાળની અંદર એવા સાધુ બાબાઓ મેં જોયા છે જે કદાચ આપણે ચરણને ન અડીએ તો સામેથી પગ લાંબા કરે કે બેન પગમાં અમારા પગ પૂજો તો અમારા પગની અંદર ચાલનારા ભગવાન છે, એવું કહેનારા સાધુ મહાત્માઓ મેં જોયા છે. પણ પગને અડવા જઈને પગ પાછો ખેંચી લે એવો વિરલો તો આ નાના ભાઈ વિપ્ર એને મેં પહેલી વાર જોયો છે. એટલે નાના ભાઈ વિપ્રને બધી વાત કરી કે અમારા ગુરુએ અમને આશીર્વાદ આપ્યા છે કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ અમને દર્શન દેવા માટે આ પીપળિયા ગામની અંદર પધારશે. નાના ભાઈ વિપ્રએ કીધું, ચિંતાનો ત્યાગ કરો ભક્તો. કદાચ એવું લાગે છે કે મને થાક કોઈ દી ન લાગે,
આટલા નજીકના અંતરમાં મને કોઈ દી થાક ન લાગે, પણ તમને સત્સંગ કરાવવા માટે અને તમને ભગવાનની પહેચાન કરાવવા માટે ભગવાન શ્રી હરિએ મને થાકની પ્રેરણા કરી હશે, એટલા માટે હું પીપળિયા ગામની અંદર આવ્યો. તમારી ચિંતા અને તમારી જે તપાસ હતી એનો અંત આવી ગયો છે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના નામથી પ્રસિદ્ધિને પામ્યા છે. અનંત આત્માને પોતાને શરણે લે છે. જેટલા જીવાત્મા એને શરણે જાય છે ને બધાનું આત્યંતિક કલ્યાણ કરે છે. અત્યારે એ પરમાત્મા ભુજ બિરાજે છે. હું એમના દર્શને જ જાઉં છું. હું ત્યાં જઈ અને તમારો સંદેશો એ પરમાત્માને આપીશ. એટલું જ નહીં, તમારા પ્રેમની, તમારી તપશ્ચર્યાની, તમારા આકાંક્ષાની, તમને એમના દર્શનની ઉત્કંઠતાની બધી વાત હું ભગવાનને કરીશ. અને તમને ચોક્કસ ભગવાન દર્શન આપવા માટે આવશે. એ ભગવાન તરફથી હું તમને બાંયધરી આપતો જાઉં છું. નાના ભાઈ વિપ્રને ખૂબ પોતાની પાસે રાખ્યા, ગરમ પાણીમાં પગ બોળી દીધા, સારા સારા ભોજન બનાવીને વિપ્રને જમાડ્યા, દક્ષિણા આપી તૃપ્ત કરી અને પછી વળાવ્યા. નાના ભાઈ વિપ્ર ભુજ આવ્યા. ભુજ આવતાની સાથે મહારાજને દંડોત પ્રણામ કરીને પહેલી વાત તો મહારાજને એ જ કરવા લાગ્યા. ઉત્સાહમાં એટલા બધા હતા, મહારાજ હું પીપળિયા ગામમાં ગયો હતો અને પીપળિયા ગામની અંદર એક ભાઈ બહેનની જોડી છે, એ માનબાઈ અને ગણેશભાઈ આપને પ્રાપ્ત કરવા માટે યુગોથી સાધના કરી રહ્યા છે. હે કૃપાનાથ, આપ એને દર્શન દેવા માટે પધારો. આપના દર્શન માટે એ બંને ભાઈ બહેનો એટલા બધા તલપાપડ થઈ રહ્યા છે, એટલા બધા પ્રેમી છે. ગામમાં આવેલા તમામ સાધુ બ્રાહ્મણોને ખૂબ પ્રેમથી જમાડે છે, એમની સેવા કરે છે. એમના મનમાં તો એમ જ છે કે સાધુમાં અને બ્રાહ્મણોમાં સાક્ષાત ભગવાનનો વાસ છે. એની આ તપશ્ચર્યાથી, એના આ બલિદાનથી રાજી થઈ, હે મહારાજ આપને એને દર્શન દેવા માટે પીપળિયા તો જવું પડશે. અરે એટલું જ નહીં, હું એટલો બધો ઉત્સાહમાં આવી ગયો, એટલો બધો હરખ ગેલો થઈ ગયો, એમની સેવાથી એટલો બધો મને આનંદ થઈ ગયો કે મેં આપ વતી એમને વચન આપી દીધું કે મહારાજ તમને દર્શન આપવા માટે સાક્ષાત પીપળી આવશે. મહારાજ મારા ગુનાને માફ કરજો, તમારી આજ્ઞા વગર મારાથી આવું બોલાય નહીં. મહારાજ ક્યારે ગાંડા ભાઈ, તમને શું લાગે છે મારી ઈચ્છા વગર તમે બોલ્યા છો? અરે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, તમારામાં રહીને હું જ બોલ્યો છું. આવા પ્રેમી ભક્તોને રીઝવવા માટે, આવા પ્રેમી ભક્તોના કામ કરવા માટે અને આવા પ્રેમી ભક્તોના સંકલ્પ અને મનોરથ પૂર્ણ કરવા માટે તો મારો આ અવતાર આ પૃથ્વી ઉપર છે. આપણે ગઈકાલે સવારની કથામાં વાત જોઈ હતી કે ભગવાન સ્વામિનારાયણના આ પૃથ્વી ઉપર આવવાના 6 હેતુ છે. 6 હેતુ બધાને યાદ રાખવા પડ્યો, કારણ કે ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ આ બ્રહ્માંડમાં, આ ભૂમંડળ ઉપર શા માટે પધાર્યા એ આપણે ખબર નહીં રાખીએ તો કોણ રાખશે? તો પહેલો હેતુ ભગવાન સ્વામિનારાયણનો આ બ્રહ્માંડમાં આવવાનો, આ પૃથ્વી ઉપર પધારવાનો, આવા જે પ્રેમી ભક્ત છે માનભાઈ ને ગણેશભાઈ જેવા, એવા પ્રેમી ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે પરમાત્મા આ પૃથ્વી ઉપર પધારે છે. બીજો હેતુ ધર્મદેવ અને ભક્તિ માતાને સુખ આપવા માટે પરમાત્મા પધારે છે. ત્રીજું આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે પરમાત્મા પધારે. ચોથો હેતુ રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો અને એના મુક્તોને, એના ભક્તોને પણ પોતાની ઉપાસનાનું દઢીકરણ કરાવી પોતાના ધામમાં લઈ જવા માટે ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વી પર અવતાર છે. બદ્ધ જીવાત્માને મુક્ત બનાવી નવા મુમુક્ષુ તૈયાર કરવા માટે પરમાત્માનો આ પૃથ્વી પર અવતરણ છે. અને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણનો આવવાનો હેતુ છે. એટલે આ 6 હેતુ યાદ રહ્યા. હું મેસેજ કરી નાખીશ ગ્રુપમાં, પાકા કરી લેજો, ખાસ પાકા કર્યા જેવા છે. બીજું કદાચ કાંઈ ઓછું વધતું યાદ રહેશે, પણ આ વસ્તુ તો યાદ રાખવી. ક્યારેક ખાલી સત્સંગ કરતા હોઈએ ને, કદાચ ક્યાંક ટ્રેનમાં જતા હોઈએ, કોઈની સાથે વાત કરતા હોઈએ, ત્યારે આ 6 હેતુ ખાલી બોલો ને તો 6 હેતુ ઉપરથી એક નવા ચરિત્ર તમે કહી શકો. 6 હેતુની ખાલી કથા કરી હોય ને તો એક હેતુ ઉપર એક દોઢ દિવસની કથા થાય, એટલે 7 દિવસની કથા કરી શકાય એવી 6 હેતુની કથા થાય. બોલો, આ વખતે તો રહી ગયું, પણ એક દિવસ કરવી છે. વળી ક્યારેક શિબિર આવે ને સંતોની, એક સાંજની કથામાં સ્પેશિયલ ભગવાન સ્વામિનારાયણના આ ભૂમંડળ ઉપર આવવાના 6 હેતુ, એમાંથી પ્રેમી ભક્તોને સુખ આપવા માટે એટલું લઈ એના પર 3-4 દિવસ કથા ચાલે. એમ કરતાં આખી 9 દી કે 7 દીની કથા થાય, એવી સરસ મજાની કથા થાય. એટલે અહીંયા મહારાજ નાના ભાઈને એમ કહે છે કે પેલા ભક્તોને રાજી કરવા માટે જ મારો આ પૃથ્વી પર અવતરણ છે. મૂળજી બ્રહ્મચારીને મહારાજ કે હાલો અત્યારે જવું છે. મૂળજી બ્રહ્મચારી નાના ભાઈ વિપ્રને ખીજાણા, તને કાંઈ ભાન છે ભટલા, કાંઈ ખબર પડે છે? એટલે મહારાજ માટે અત્યારે ભોજનનો સમય થયો, જમવાનો સમય થયો, એ સમય જોવાનો કે નહીં. હવે આ પ્રેમને આધીન પરમાત્મા છે, હમણાં ઊભા થયા, હાલો જઈએ કરીને. મહારાજ કે મહારાજ ખીચડી ચડાવી છે, ચડી જાય એટલે ઠાકોર જમાડીને પછી જવાનું છે. બ્રહ્મચારીને કે બ્રહ્મચારી તમને અમને જમાડવા છે કે અમે જતા રહીએ? જો જમાડવા હોય તો જેટલી ખીચડી તૈયાર થઈ છે
એવી ને એવી ખીચડી લાવો, અમે જમશું. વિચાર કરો, પરમાત્મા પોતાના ભક્તના પ્રેમમાં કેટલા બધા ગાંડા ઘેલા બની જતા હશે. મૂળજી બ્રહ્મચારીને કાચી ખીચડી ઉતરાવી અને કાચી ખીચડીના બુકડા ભરી લીધા અને મહારાજ ચાલતા થયા. મૂળજી બ્રહ્મચારીના નાના ભાઈ વિપ્ર કે અમે આવીએ મહારાજ. મહારાજ કે ખબરદાર, કોઈએ નથી આવવાનું, અમે એકલા જ જશું. મહારાજ હાલતા થયા, સમી સાંજના ભુજથી હાલતા ત્યાં સવાર પડ્યું, ત્યાં પીપળિયા પહોંચી ગયા. અને પીપળિયા પહોંચ્યા, મહારાજને તો એ લોકો ઓળખે નહીં. મહારાજ ગામના પાદરમાં આવીને બેઠા હોય એવી જ રીતે. અને ઓલા બંને આવ્યા, બંને જણા આવ્યા ભાઈ બહેન, અને જોયું તો જાણે રોજ તો ખાલી લોઢું આવતું, આજે લો ચુંબકનો પહાડ આવ્યો હતો. હવે સાધુ બ્રાહ્મણોને જોઈને આટલો આનંદ થઈ જતો હોય તો સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતાના ગામના પાદરમાં આવીને બિરાજમાન થાય, એ મૂર્તિ કેમ ન ખેંચે ભાઈ? ઓલું નથી કીધું, દિશે મૂર્તિ મનોહર ભારી, જોવાય અધિક મળે નર નારી, કોઈ કહે આ રાજકુમાર, કોઈ કહે આ અમર અવતાર. એટલે આવી મહારાજની મૂર્તિ લાગતી, અદ્ભુત મૂર્તિ. મહારાજની મૂર્તિ જોઈને માનબાઈ ને ગણેશભાઈના મનમાં એમ થઈ ગયું કે આ કોણ છે? આ નાનાભાઈ વિપ્ર આવ્યા હતા એના કરતાં પણ શ્રેષ્ઠ વિપ્ર લાગે છે, જોવામાં તો બ્રાહ્મણનો પુત્ર લાગે છે, આટલું બધું મનમોહક સ્વરૂપ છે, આ છે કોણ? અને મહારાજની પાસે આવીને મહારાજના ચરણ દાબવા લાગ્યા અને મહારાજને કીધું, આપ જે પણ મહાપુરુષ છો, અમારા ઘર આંગણે પધારો અને અમારું ઘર આંગણું પાવન કરો. અમે રસોઈ બનાવીને આપને જમાડવા માટે ઈચ્છીએ છીએ. અને માનભાઈ ને ગણેશભાઈ ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને ઘરે લઈ ગયા. મહારાજ કે બહુ ભૂખ લાગી છે ભાઈ, આગતા સ્વાગતા પછી પેલા એક લોટો પાણી આપો અને કાંઈક રસોઈ જમાડી દો પેલા, પણ થોડીક વાર ખમો, શીરોપુરી બનાવે. એ શીરોપુરી પછી રાતના કાચી ખીચડી ખાઈને નીકળ્યો છું, પેટમાં ઉંદેડા દોડે છે, અત્યારે કાંઈક અર્જન્ટ લાવો. આગલી દિવસનો ટાઢો રોટલો અને દૂધ, તાજું દૂધ ભેંસનું દોઈ અને ગણેશભાઈએ મહારાજને આપ્યું. મહારાજ પીપળિયા ગામની અંદર દૂધને રોટલો જમ્યા છે. દૂધને રોટલો જમી અને બંને ભાઈ બહેન જ્યાં મહારાજના ચરણોમાં બેઠા છે, મહારાજે બંને ભાઈ બહેનો માથા ઉપર વરદ હસ્ત પધરાવ્યો. બંને ભાઈ બહેનોને પૂર્વનું જ્ઞાન થયું કે અમે અનંત જન્મોથી ભાઈ બહેન થતા આવીએ છીએ, અનંત જન્મોથી બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરતા આવીએ છીએ, અનંત જન્મોથી આ પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત કરવા માટે અનંત જન્મો ધારણ કર્યા, પણ આ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ કોઈ દિવસ નથી થઈ. આ જન્મમાં આ પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને અમારા ઘરે પધાર્યા છે. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે. એટલે મહારાજને જોઈ અને ખૂબ આનંદ થયો. મહારાજે વરદસ્ત મસ્તક ઉપર પધરાવ્યો, મહારાજે સમાધિ કરાવી. સમાધિમાં બંને ભાઈ બહેન અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં જઈને જોયું તો અનંત અવતારો, અનંત મુક્તો ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરી રહ્યા છે. અને સ્તુતિ કોની કરી રહ્યા છે? જે ભૂદેવ સમજે છે, જેને એ ભૂદેવ સમજી રહ્યા છીએ, એ ભૂદેવને શેના ઉપર ઉતારો આપ્યો તો ખબર? શેના પર બેસાડ્યા હતા મહારાજને? એક લાકડાનો ઘંટલો હતો. લાકડાના ઘંટલો, આવડો મોટો લાકડાનો ઘંટલો, એનું જે વચ્ચેનો ખાડો હોય ને, જ્યાં ઓલું લાકડું ભરાવી શકીએ અથવા તો અનાજ ઓરી શકીએ, એના ઉપર એક બાજોટ બિછાવી, એના ઉપર એક ઊનનું વસ્ત્ર પાથરીને મહારાજને એના ઉપર બેસાડ્યા હતા. પીપળિયા ગામની અંદર આજે પણ એ ઘંટલો દર્શન આપે છે, એ બાજોટ દર્શન આપે છે અને ઊનનું વસ્ત્ર પણ દર્શન આપે છે, જેના ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા હતા. જે બાજોટ ઉપર બેસીને જે વર્ણિના, જે બ્રાહ્મણના દર્શન થતા હતા, એ જ દર્શન આજે માનબાઈ ને ગણેશભાઈને ક્યાં થયા? અક્ષરધામમાં સમાધિમાં થયા. અનંત અવતારો, અનંત મુક્તો, ખુદ રામાનંદ સ્વામી, મોટા મોટા ઈશ્વરો બધા ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરી રહ્યા હોય. ભગવાન સ્વામિનારાયણ મધ્ય સિંહાસનની અંદર બિરાજતા હોય. કેવું વર્ણન બતાવ્યું? કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ, ખાદ્યો તતુલ્ય ન જણાય જેની પાસ, જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. આ શેનું વર્ણન છે? અક્ષરધામનું વર્ણન છે. કેવું છે? કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ. રવિ અને ચંદ્ર, સૂર્ય ચંદ્ર કરોડો ભેગા થઈ જાય અને એનો પ્રકાશ ભેગો થાય અને જે પ્રકાશને એકીકરણ કરીએ એવા અક્ષરધામના એક કોટીના ભાગમાંથી પ્રકાશ થાય છે.
કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જણાય જેની પાસે. ખદ્યોત એટલે જુગનું જેવો પણ ન લાગે. અક્ષરધામના તેજની આગળ આ કરોડો કરોડો સૂર્યચંદ્રનો પ્રકાશ કેવો લાગે છે? જુગનું ટમટમિયા જેવો લાગે છે. ખદ્યોત તુલ્ય ન જણાય જેની પાસે, જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે. વેદોમાં અક્ષરધામનું વર્ણન ક્યાં નામે છે? શ્રુતિ એટલે વેદ. જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, એટલે વેદ જેને બ્રહ્મપુરી કહે છે. મુક્તો અનંત, અનંત મુક્તો, અને અક્ષર જ્યાં રહે છે એવું અક્ષરધામ. એના મધ્યમાં, એના મધ્ય સિંહાસનમાં ભગવાન સ્વામિનારાયણને દેખા, જોયા. સમાધિમાંથી જાગ્રત બની બંને ભાઈ બહેનો માનબાઈ મહારાજને પંચાંગ કરવા લાગ્યા. 2 મિનિટ ખાલી પતી ગઈ. માનભાઈ મહારાજને પંચાંગ કરવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણના દર્શન થતાની સાથે ગણેશભાઈ મહારાજને દંડવત પ્રણામ કર્યા, અને દંડવત કરીને મહારાજને કીધું, હે કૃપાનાથ, હવે આપથી વિખૂટા અમને કોઈ દી નહીં પાડતા. મહારાજ કે ચિંતાનો ત્યાગ કરો, તમે બંને ભાઈ બહેન બધી જ ઘરવખરી એને વેચી અને ક્યાં આવો? મારી સાથે ગરડા રહેવા માટે આવો. માનબાઈ આખી જિંદગી લાડુબા જીવબાની સાથે રહી અને મહારાજની સેવા કરી, અને ગણેશભાઈએ પણ મહારાજને દાદા ખાચરની સાથે રહી અને મહારાજની સેવા કરી. એવું સરસ મજાની આ ચરિત્ર મહારાજ અહીંયા બતાવ્યું ને કે હા, જ્યાં જેવી રીતના ભક્તો હોય તેમને રાજી કરવા માટે શ્રીહરિ તેવા ચરિત્ર કરતા હોય છે. જ્યાં જેવા ગામની અંદર જેવા ભક્તો. માનભાઈ ને ગણેશભાઈની ઈચ્છા હતી તો મહારાજ પોતે ચાલી, ભુજથી ચાલી અને મહારાજ એમને દર્શન દેવા માટે પધાર્યા. અત્યારે કથાનો સમય પૂરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે એકાદશી એટલે 15 મિનિટ વધારે લીધો. રાજી રહેજો બધા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હાલો હનુમાનજી મહારાજની આરતી આપણે સૌ સાથે મળીને કરી લઈએ.